સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ, જેમાં ઉમેદવારો અને મેનિફેસ્ટોને લઈ ચર્ચા કરવામાં આવી। બેઠક બાદ કટલાલ વિસ્તારના અગ્રણીઓને આજે અમિત ચાવડાએ ખેસ પહેરાવી વિધિવત રીતે પક્ષમાં આવકાર્યા। કટલાલ એપીએમસીના ચેરમેન હસમુખભાઈ સહિતના કટલાલ આસપાસના ગામના સરપંચો અને હોદ્દેદારો આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે કોંગ્રેસમાં જોડાયા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું। ઉમેદવારોની યાદી જાહેર કરવા અંગે અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી કે ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ઉમેદવારોને કોંગ્રેસ ટિકિટ નહીં આપે। 9 મહાનગરપાલિકાના ઉમેદવારોની આખરી યાદી તૈયાર કરાઈ છે। 4 દિવસમાં તમામ જિલ્લા નિરીક્ષકોને સાંભળીને ઝીણવટભરી ચર્ચા કરાશે। આવતીકાલે કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે, જે બાદ 4 દિવસ ઉમેદવારોની પેનલ પર ચર્ચા કરી તબક્કાવાર રીતે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે।